ચાલો, બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે અતિચારના ભાવાર્થ સમજીએ. આ સ્વાધ્યાયની અંદર પ્રથમ મંગલાચરણ પ્રાર્થના કરીએ. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લો એ સર્વ સાહુનમ, એસો પૌંચ અને મુક્કારો સર્વ પવપણાસનો, મંગલાણમ ચ સર્વેશિમ ઘટમં હવૈ મંગલમ. આપણે સાતમું વ્રત ભોગ ઉપભોગ પરિમાણ વ્રત, બરાબર ને? તો જેમાં આપણે અભક્ષ્ય અનંતકાય એની વાતો કરી અને વિશેષ એમાં 14 નિયમની વાતો કરી હતી, બરાબર ને? 14 નિયમ શા માટે ધારવું જોઈએ? 14 નિયમ શા માટે ધારવા જોઈએ? પાપ પાપનું સંલેષણ થાય કે વધારેમાં ઓછામાં ઓછું પાપ કરી શકીએ, બધી વસ્તુનો ત્યાગ કરીને. એના સિવાય આપણે લિમિટમાં આવી જાય, આપણે નિયમ લઈ લઈએ એટલે આપણે જે પણ 14 નિયમમાંથી કયું પણ જે નિયમ લીધું હોય એ આપણે એકદમ લિમિટમાં વાપરીએ, જેટલી પણ વસ્તુ વાપરવાની હોય એ. સરસ. બીજું કોઈ? બિંદુબેન, મીનાબેન? હું એમ કહું કે ડિસિપ્લિન રે શરીરની ડિસિપ્લિન. તમે આ નિયમ લ્યો, ડિસિપ્લિન શરીરની રે કે મનની રે એ આપણે લઈએ. ખાવા પીવાની, એના સિવાય ખાવા પીવાની ડિસિપ્લિન. એના સિવાય વીરતી ભાવમાં. શું? વીરતી ભાવમાં. વીરતી એટલે પાપથી વિરમવું. જે વિરમ અટકીએ તો આપણે આત્મભાવ તરફ, બહારની દુનિયાના પાપોથી અટકી પોતાના આત્મકલ્યાણ તરફ વધવું. આત્મકલ્યાણ તરફ વધવા માટે આપણે આ 14 નિયમ ધારણ કરવા જોઈએ, એટલે પાપોથી બચવા. શું? જે આવશ્યક નથી એવા પાપોથી બચવા માટે આપણે 14 નિયમ ધારણ કરવું જોઈએ. આમ તો શ્રાવકનું જીવન, બરાબર, શ્રાવક શ્રાવિકા બંને આવી, તો શ્રાવક શ્રાવિકાનું જીવન નિત્ય પાપ થાય છે, બરાબર ને? પરંતુ જે આપણે પાપ નથી કરતા, જે આપણે કાર્યો નથી કરતા, તો એ કાર્યોના પણ પાપ લાગે છે. કારણ તો કે એનો આપણે એમાંથી આપણું ઇન્વોલ્વમેન્ટ ડિસ્ટ્રોય નથી કર્યું, એટલે એમાંથી આપણે નીકળ્યા નથી. આપણે કરતા નથી સ્વયં, પરંતુ એમાં આપણું હાજરીપણું છે કે ઇન્વોલ્વપણું છે, ઇન્વોલ્વમેન્ટ છે. એટલે શું થાય? તો કે પાપ આપણને ચાલુ રહે. પરંતુ 14 નિયમ શું કરીએ છીએ? 14 નિયમ ધારણ કરીએ એટલે તો કે જે આપણે કાર્ય કરવાના નથી, તો એ કાર્યના પાપોને આપણે છોડી દઈએ છીએ સાવ, એટલે પાપોથી બચી જવાય છે. એટલે 14 નિયમ એટલે આપણને ઘણા બધા પાપોથી બચાવી દે છે, બરાબર? ઓકે. ત્યાર પછી આપણે 22 અભક્ષ્ય અને 32 અનંતકાયની પણ વાતો કીધી હતી. અભક્ષ્ય અને અનંતકાય આ બંનેમાં સંક્ષિપ્તમાં બોલી જાઓ. અભક્ષ્ય એટલે શું અને અનંતકાય એટલે શું? અભક્ષ્ય એટલે જે ખાવા જેવું નથી તે. યસ, ખાવા યોગ્ય નથી, યોગ્ય નથી. બરાબર. પછી અનંતકાય એટલે જેમાં ઘણા જીવો રહે, એક જ વસ્તુમાં ઘણા જીવો રહેલા છે, અનંતા જીવો. એક શરીરમાં અનંતા જીવો રહેલા છે. એક શરીરની અંદર અનંતા જીવો રહેલા છે, બરાબર ને? તો એવી વનસ્પતિ કેવી વસ્તુને અનંતકાય કહેવામાં આવી, બરાબર? તો એ અનંતકાય. હવે માત્ર સ્વાદ માટે કે પેટ પૂર્તિ માટે માત્ર ઓછામાં ઓછી હિંસાથી પણ કાર્ય થઈ જાય એમ છે, તો પછી અનંત જીવોની હિંસા શા માટે કરવી, બરાબર ને? તો એટલે અનંતકાય જીવોની હિંસા સહેજ પણ કરવી જોઈએ નહીં, સ્પર્શ પણ ન કરવો, બરાબર? ઓકે. ત્યાર પછી આપણે વાત કરી હતી, ઓકે, એમાં અતિચારની અંદર 7મા સ્કૂલની અંદર એક દિવસ ઉગી શેરાવ્યા, લગભગ વેળાઈ વાળું કીધું, અને દિવસ વિન ઉગી શેરાવ્યા, આ બે શબ્દ પણ, આ બે લાઈન આવી હતી. એનો મતલબ શું થાય, અર્થ શું થાય? દિવસ વિન એટલે સવારે બ્રેકફાસ્ટ,
સૂર્ય ઉગે તે પેલા આપણે બ્રેકફાસ્ટ લઈ લઈએ. હા, સૂર્યોદય પહેલા, જે સૂર્યોદય હમ. થયો નથી એ પહેલા શું કરે તે વાળું, મતલબ કે જે વાપરી લેતા હોય. પછી લગભગ વેળાએ વાળું કીધું એટલે સાંજે સાંજે 1 મિનિટની કે 2 મિનિટ ફોર એક્ઝામ્પલ વાર હોય ને ત્યારે આપણે વાળું લેવા બેસીએ. હમ રાત્રે સાંજનું જે લેવાનું હોય હમ. ટાઈમ થવા આવી ગયો હોય ત્યારે લેવા બેસે લગભગ વેળાએ. મતલબ કે સૂર્યાસ્ત થવા આવ્યો હોય ને ત્યારે લઈએ, બરાબર ને? તો પછી તેના હા. કરતા સૂર્યાસ્ત પછી લેવું, બરાબર? પણ ના, મનમાં એવું હોય તો ગણાય છે આપણું. હેલો, મતલબ કે સૂર્યાસ્ત પછી લઈએ એના તો ચાલે કે નહીં? પછી ના ચાલે. ના ચાલે. પછી તો યસ, કરેક્ટ. રાત્રિ થઈ ગઈ. શું સૂર્યાસ્ત થયો રાત્રિ એટલે ભોજન નો રાત્રિ થઈ પાપ ગઈ, બરાબર? લાગી રાત્રિ જાય. ભોજન નો ત્યાં. એટલે શું ઓકે. કે વહેલામાં વહેલું સારામાં સારું ચોવિહાર કેવી રીતે? તો કે સૂર્યાસ્ત પહેલા, અંતર્મુહૂર્ત પહેલા આપણો ચોવિહાર થઈ જાય, મતલબ વપરાઈ જાય. એ રીતે ચોક્કસ કરવું જોઈએ, બરાબર? તો જેથી આપણને આ રાત્રિ ભોજનનો સહેજ પણ દોષ ન લાગે. તો રાત્રિ ભોજન મહાપાપ. લગભગ વેળાએ વાળું કીધું કે સૂર્યાસ્ત થવા આવ્યો હોય છતાં પણ વાપરવા માટે વ્યસન થયું, તેને છૂટકે. તો એવી રીતે કદાચ થયું હોય, આમ ત્યાગ જ છે, સાંભળજો, જે ત્યાગ જ છે, અને કદાચ કોઈ વખતે સંજોગવશાત ન થયું, કોઈ પણ કારણસર થયું, સમજો કે કોઈ ગામ પર ગામ ગયા અથવા કઈ કામ ધંધા વગેરેથી પણ કદાચ લેટ પડ્યા, અને તે વખતે કદાચ હવે એને ભૂખ પણ લાગી છે, તો તે વખતે કદાચ વાપરવા માટે બેસે તો તે લગભગ વેળાએ વાળું કીધું એનો અતિચાર અને દોષ લાગી, તો એનું આપણે પ્રતિક્રમણ કરીને માફી માંગીએ છીએ. એની પ્રતિક્રમણ કરીને આપણે માફી મિચ્છામિ દુક્કડમ કરીને આપણને એ પાપનું પ્રાયશ્ચિત કરીએ છીએ. પણ જો પછી રીતસરનું બધું અનુકૂળતા છે ને બધું છે, અને પછી રાત્રિ ભોજન કરતા હોઈએ તો એ મહાપાપનું જ કારણ બને છે. એટલે ચોક્કસ શું તો કે ચોવિહાર અવશ્ય કરવાની ધારણા રાખવાની. ઓકે, સરસ. ગઈ વખતે આપણે 15 કર્માદાન વિશે વાત કરી હતી. 15 કર્માદાન, બરાબર? ઇંગાલ કર્મ બોલતા જજો. ઇંગાલ કર્મ એટલે કોલસા, મકારા, લાકડા વગર અંગાર અંગાર કર્મ. ઇંગાલ અંગાર કર્મ કર્મ. એટલે અંગારા કર્મ, બરાબર ને? અંગારા, મકારા, કોયલા. અગ્નિથી થતું કામ. પછી વન કર્મ એટલે વનસ્પતિ. વનના લાકડા તોડવા, કાપવા. ઉત્પન્ન થાય ને વિનાશ થાય મોટા પાયે. આપણે વધારે જેટલી હિંસા થાય છે, જેટલી જંગલોમાં ને બધે. હા, જંગલો કપાવા, લાકડાઓ કપાવા, વનસ્પતિઓ કપાવા, વન કર્મ. મતલબ રોપા કરવા, જેમ નર્સરી કરતા હોય ને, નવસારી મોટી મોટી વનસ્પતિની અંદર આવી જાય. ઓકે, પછી ઇંગાલ કરવા, વન કરવા. સાડી કર્મ એટલે ગાડી વગેરે બનાવ, બરાબર? ભાટિક કર્મ એટલે ગાડીઓ વગેરે, ગાડીઓ પેલા ગાળા કહેવાતા, બરાબર? બિઝનેસ કરીએ આપણે, જી. હા, ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ નહીં, અહીંયા આની અંદર શું કહેવાય? બનાવવું. ઓકે, બનાવવું. ઓકે, ઇંગાલ કર્મ. હા, પછી શકટ કર્મ. ભાડી કર્મ એટલે ભાડે આપવા. હા, હવે ભાડે આપવું, બરાબર? ભાડે આપવું. વાહનો ભાડે આપવા, મતલબ. પછી થોડી કમી, સ્ફોટક પદાર્થો. સ્ફટિક કર્મ આવે કે કેવી રીતના આવે? તમે શું કીધું? સ્ફોટક. ઓકે. થોડી કર્મ એટલે માઇન્સ ને, માઇન્સ ઉડાડે, જે બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોય તે. એમાં કેમિકલ જે આપણે લોકો વાપરે ને એ બધું, પથ્થર ને બધું તોડે. પથ્થર, માઇન્સ, પછી ફટાકડા પણ આવી જાય, જેમાં ઘણી હિંસાઓ રહેલી છે, બરાબર? બ્લાસ્ટ થાય એટલે અનેક અસંખ્ય જીવોની વિરાટ નાખતી હોય, બરાબર? ઓકે, પછી દંત વાણિજ્ય એટલે એનિમલ્સ ના અંગો. દંત વાણિજ્ય એટલે પશુઓના બધા અંગોનો વેપાર. દાંતનો વેપાર. દાંતનો વેપાર. જો હવે દંત વાણિજ્ય થી લઈને દાંત તો આવી જાય, હાથીના દાંત છે, હાથી, વાઘ, સિંહ વગેરે એ પણ આવી જાય. પછી સાથે દંત સાથે સાથે સ્કેલેટન પણ આવી જાય. એટલે સ્કિન પણ, એમની ચામડી ને બધું આવી જાય. સ્કેલેટન
એના બોન્સ બધા તો પછી એના બોન્સ, એના શરીરના જે હાડ છે તે, નખ નખ આવે. બરાબર. તો આમાં સ્કિન ના આવે ગુરુજી, સ્કિન, આમાં ચામડીનું આવે, દંતવાણી ચામડીનો પણ જેમાં? આવી શકે, પણ એ કેશની અંદર આવશે. ઓકે ઓકે. ઓકે, એટલે તો એના શરીર જે શું કહેવાય, હાડકા છે, હાડ વગેરે છે, તો એના વેપાર, પશુઓના એના વેપાર કરવા. પલ્સ ના વેપાર, દંત, મોતીની હા, માળા, બરાબર. હા. તો ઓસ્ટર માંથી પછી નીકળે કે ને. પછી કીધું લખવાની છે. લખ એટલે શું? લાખ લાખ લાખની અગ્નિ થતી હોય, ઓલું જે અગ્નિ કરે એ લોકો એવી રીતના લાખ એને. પેટ્રોલ પેટ્રોલ હા, જૂના વૃક્ષો એમાંથી હા. અસંખ્ય જીવોની હિંસા થાય છે એમાં. લાખ. લાખ એટલે જ્વલનશીલ પદાર્થ. હમ લાખ એટલે જેમ આપણે શું કહેવાય, એ તરત જેમ માચિસ લાગે એટલે આમ આમ તરત એકદમ ભડકો ના થાય, તરત આમ પછી સળગે એટલે તો બરાબર નું સળગે, પછી આમ સળગતું જાય એવું. અને એનો લાખ અગ્નિ પણ લાખ એક, હા, એ લાખ. લાખમાંથી આ બંગડીઓ બનાવતા હતા ઈ જ લાખ ને? એ ખ્યાલ નથી. હા, ડુંગળીઓ શેમાંથી બનાવી એ ખ્યાલ આપણા નથી. ગુજરાતમાં બનતી હતી. ગુજરાતમાં ઓલી લાખની બંગડી કે ને, લાખની બંગડી હોય હા, એવી એમ કેતા બંગડી. હોય છે બધા, એટલે હોઈ હા. શકે, હોઈ શકે. હમ. કે ભાઈ મને પાકો ખ્યાલ નથી, પરંતુ એ લાખ છે એ એક આમ જ્વલનશીલ પદાર્થ કહેવાય. ઓકે. જ્વલનશીલ એટલે કે મતલબ અગ્નિ, અગ્નિ માટે. હમ ઓકે, તો એમાં જેમાં, પેટ્રોલ કેરોસીન આવે? હા, પેટ્રોલ એ ને પણ આવી જશે. કેરોસીન. હા, એ પણ આવી જશે. હમ પેટ્રોલ, ડીઝલ, તો ગેસ, હડતાળ કેરોસીન એટલે બધું શું આવી જાય ને. ગુરુજી? હા, એ આગળ આવે છે. હડતાળ, એ આગળ, તો એ આગળ આવે. હા, લખમાં આવે છે હડતાળ. લખ, લખમાં કેવી રીતે આવશે? કસુંબો એવો છે, કુસુંબો એવો છે ને હડતાળ એ આવી જાય છે. રસમાં આવશે, રસમાં નીચેમાં. ઓકે. ઓકે, લખ એટલે જે જેમાં વનસ્પતિની અંદરથી જૂના ઝાડો હોય ને, તો એની અંદર જેમ ગુંદર નીકળતો હોય ને, તો એના કરતા પણ વધારે જૂના ઝાડો હોય તો એની અંદરથી એ લાખ નીકળે. અને બધામાંથી નહીં, અમુક જેમ બાવળ, અમુક અમુક ઝાડની અંદરથી લાખ નીકળતો હોય. જેમ શીશમ કહેવાય, એવાની અંદરથી નીકળતા હોય છે. શીશમ છે, ગુલમોહર મોટા હોય જૂના, એની અંદર થતું હોય. ઓલું અને આમ છે ને, લેટેક્સ હોય આવે, ઓલું ગ્લુ જેવું નીકળે ઈ આવે અમુક ગ્લુ નહીં. ઝાડમાંથી. હા, ગ્લુ, ગુંદર અલગ. લે ગુંદર અલગ. અ, આપણે તમે જે રાબમાં વાપરીએ ને, આપણે રાબમાં નાખીએ, ના એ એ ગુંદર, એ ગુંદર. એ પણ અમુક વનસ્પતિમાં, ઝાડમાંથી. હા, યસ, એ બાવળમાંથી નીકળતો હોય, લીમડો હોય એમાંથી પણ, અમુક અમુક ઝાડવાની અંદરથી, ઘણા બધા ઝાડવામાંથી નીકળતો હોય. અને લાખ છે એ પણ એ રીતે થતું હોય, પણ એ ઉપર ડાળીઓની અંદર થતું હોય. એ જોઈ લો, પણ હવે એક્ચુઅલી કેવી રીતે કરું ખ્યાલ નથી આવતો. તો ઓકે, તો લખ. લખ, તો હવે કેવી એને, રીતે મીનિંગ લખાય? લખવાણી છે એનો મીનિંગ હા, કેવી બસ રીતના એ જ. લખવાની છે એટલે લાખ, લખ ઝાડમાંથી નીકળતો એક પદાર્થ છે. ઝાડમાંથી નીકળતો પદાર્થ. અને કેવો હતો કે અગ્નિ માટે ખાસ. શું? અગ્નિ માટે. આપણે કદાચ કથા કોઈ વખતે પેલું મહાભારતના પ્રસંગની અંદર લાક્ષાગૃહ કરવામાં આવે. બરાબર. લાક્ષાગૃહ, પાંડવો અંદર સુવે અને દુર્યોધન, શકુની એ લોકો મળીને આ લોકોને મારી નાખવાના પ્લાન થી શું તો કે મહેલ બનાવ્યો, પણ મહેલની અંદર શું કર્યું તો કે ઠેક ઠેકાને એવો લાખ પૂર્યો કે જ્યાંથી એ નીકળી જ ના શકે. અને લાખનો અગ્નિ એવો તીવ્ર હોય, જેમ શું કહેવાય કે મોટું ફાયર તો ચાલતું હોય, બરાબર ને, એકદમ. અને એમાંથી કદાચ બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો આખા શરીર પણ શેકાઈ જાય એવું, એવી રીતે. ઓકે, અને બીજું લાખ એ રીતે. પછી એક આપણે સજાઈની અંદર પણ આવે કે ના રે સગપન કેમી રે માયા સુરય જીવ લોભાઈ રે, અથિર સંસારમાં કોઈ નથી તારું, સાચી એક ધર્મ સગાઈ રે. આ સજાઈની અંદર ચૂલની નીચ પુત્રને બાળે, લાખનું મહેલ બનાઈ રે, વિષયમાં અતિ લંપટ થઈને, ક્યાં ગઈ માતૃ સગાઈ રે, ક્યાં ગઈ માતૃ સગાઈ રે. એટલે વિષયોની અંદર અત્યંત શું કહેવાય કે ચૂલની કરીને એક સ્ત્રી થઈ ગઈ, મતલબ કે રાણી હતી. અને એનો પતિ
જ્યારે મૃત્યુ પામ્યો એટલે રાજા મૃત્યુ પામ્યો, હવે રાણી એકલી થાય, એટલે તે વખતે કોઈ બીજા રાજા સાથે કે બીજા કોઈ અન્ય પુરુષ સાથે મંત્રી સાથે કઈક એને પ્રેમ સંબંધ થયો, અને હવે એના પ્રેમમાં એને અડચણ સ્વરૂપ કોણ હતો? તો એનો પુત્ર. તો હવે એને શું કર્યું? તો કે હવે આને શું કરવું પડે? કેમ કે પ્રેમમાં એટલા અંધ પડી ગયા કે હવે પોતાનો પુત્ર પોતાને ડંખવા લાગ્યો કે આ મારા પ્રેમ માટે અડચણમાં આ જ આવતો છે. તો એક લાખનો મહેલ બનાવડાવ્યો. કેમ કે મંત્રી સાથે જ પ્રેમ હતો, તો જેના કારણે લાખનું ઘર બનાવ્યું, ત્યાં મહેલ બનાવ્યો આમ, અને પછી ત્યાં કેટલાક દિવસ સુવડાવ્યો કે હા તારા માટે મસ્ત બનાવ્યો છે, બધું જ એને ગમતું, બધી જ વસ્તુ રાખેલી છે, બરાબર. પણ પછી ઓચિંતાના એક દિવસે રાત્રિના સમયની અંદર મહેલની અંદર આગ લગાડી દીધી, કાંટો નીકળી ગયો. તો એ રીતે ઘણી ઠેકાણે લાખની વાતો આવે છે. તો એ લાખ ઝાડની અંદરથી થતો હોય છે. ગુરુજી પેલા ખબર જમાનામાં 2 પથ્થર આમ ઘસીને ઓલું કરતા હતા, અગ્નિ પેટાવતા હતા, 2 પથ્થર આમ ઘસીને. હા, અગ્નિ પેટાવતા હતા. યસ, ઈ આમાં ના આવે ને? ઈ આમાં આવે? એ નહીં. ઓકે. જેમ આપણે એ અગ્નિ કેવી રીતે ઉત્પન્ન કરવું, પણ ઓલાની અંદર તો એ તરત જેમ આપણે શું કહેવાય કે પેટ્રોલ એમને હોય તો કઈ ના સળગે, પણ એને સેજ અગ્નિની તીલી મળી ગઈ, માચિસની સળગતી તીલી મળી ગઈ એટલે ભડકો થાય, બરાબર ને? તો એવી રીતે બસ એ પણ એવું છે, જેમ પેટ્રોલ કેવી રીતે થાય એવી રીતે આ અગ્નિ પણ આ લાખ પણ એવી રીતે બળે. ઓકે. પછી રસ વાણિજ્ય. રસ વાણિજ્યમાં શું આવે છે? ઘી, પ્રવાહી પદાર્થ, માખણ, બટર બધું આવી જાય. વિગય આવી જાય. વિગયામાં વિગયા બધી વિગય વિગય આવી જ છે જાય, ને? દૂધ, દહીં, ઘી, માખણ, તેલ. 6 વિગય આવી ગઈ બધી આમાં. 6 વિગયો આવી જાય. એટલે જે પણ રસ સ્વાદ માટે લિક્વિડ ઉપયોગ કરવામાં આવતો હોય તે. અને પછી કીધું વિષ વાણિજ્ય. કેસ વાણિજ્ય. દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેસ વાણિજ્ય. કેસ વાણિજ્ય એટલે કેસ એટલે વાળ. કેસથી લઈને બધી જ વસ્તુઓ આવી જાય. શરીરની શું કહેવાય, ચામડી, વાળ, નખ વગેરે જે પણ વસ્તુઓ હોય આવી જાય. ઓકે. હા, એટલે આપણે અંગોપાંગ ને બધાનો બિઝનેસ કરતા હોય એ બધો આનો એટલું પણ. ઓકે. તો આમાં કેસ વાણિજ્ય અને દંત વાણિજ્યમાં ખાલી ફરક કેટલું? કે ખાલી આ દાંત માટે દંત વાણિજ્ય અને કેસ વાણિજ્યનું બધું આવી જાય એની અંદર, તો એવી રીતના? એક સેકન્ડ. કયું હતું આપણે કયું કરતા હતા? કેસ વાણિજ્ય. સાતમો પગ. કેસ જો સાંભળો, કેસ વાણિજ્ય એટલે કે જેમાં એમ કે છે કે દાસી અને ચોપગા વગેરે પ્રાણીઓનો વેપાર કરવો, કેસ વાણિજ્ય કહેવાય. નોકર ચાકરો, મિસ્ટેક થતી હતી મારી. દાસી, નોકર ચાકર વગેરે હોય, પ્રાણીઓનો વેપાર કરવો. એટલે સમજાણું નહીં ગુરુજી આમાં. હા, પૈસા લઈને સ્ત્રી પુરુષોને વેચવા, ગુલામ કરવા, ગુલામોને પકડવાનો ધંધો કે ઢોર વેચવા વગેરે. કેસ વાણિજ્ય. હા, કેસ વાણિજ્યમાં નહીં ખુલાસો મળે છે. તો કેસ વાણિજ્યની અંદર નોકર ચાકર, દાસીઓને કે સ્ત્રીઓને પુરુષોને વેચવા, ગુલામ બનાવવા, તેનો ધંધો કરવો, ઢોર વેચવા, પશુઓ વેચવા. કેસ સાથે કેવી રીતે લાગે? કેસ કેસ એટલે આમાં બુકમાં એવી રીતે લખ્યું છે, મૂળ પોપટ ગાય વગેરે વાળનો વેપાર. ગાયના વાળનો વેપાર. હવે એ શું થશે? કેસ વાણિજ્ય એટલે કે પૈસા લઈને સ્ત્રી પુરુષોને વેચવા. હવે કેસથી લઈને શું? હવે કેસથી લઈને વાળ પણ આવી ગયા, બરાબર? વાળ, સ્કિન, વાળ. હા, એટલે તમે લાસ્ટ ટાઈમ કીધું હતું એમાં સિવાય અંગોપાંગ પણ બિઝનેસ થતો હોય એનો, એવી રીતના લખ્યું છે. હા, એટલે સ્ત્રી પુરુષો વગેરે, કેમ કે સ્કિન થી લઈને ચામડી પણ આવી ગઈ. હવે સ્ત્રીઓનો ધંધો છે, સ્ત્રીઓનો ધંધો કરતા હોય, વેશ્યા વાળું જે કરાવતા હોય, બરાબર? તો એ આવી જશે. પછી બીજી રીતે
ગુલામ બનાવે. ગુલામ મતલબ શું કહેવાય? અને શું કહેવાય? ગુલામોને શું કહેવાય? સ્લેવ 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 Slaves. સ્લેવ્સ. બરાબર. સ્લેવ એનો સ્લેવ. ધંધો કરે. બરાબર. હમ. અને પછી કે ઢોર વેચવા, ઢોર પશુઓ વેચવા. હા 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 જેમ બિઝનેસ, હા એટલે એમાં આવી ગયું આમાં, હા બરાબર. હા જેમ શું કહેવાય કે અ આપણે એલા કશુકુ, ડોગીઝ, હા. હમ. ડોગીઝ ડોગ, પછી રેબિટ્સ, આજે ઘણા બધા પશુઓ વેચતા હોય, તો એનો વેપાર કરતા હોય. બરાબર. એટલે કંચનભાઈ, આ વાળ ની વાત આવે એટલે અમે હા. લોકો બધા ડાય વાપરીએ છીએ, ઈ અતિચારમાં આવી જાય ને? કયું? વાળમાં ડાય નાખીએ છે, ઈ અતિચારમાં આવી જાય કે નહીં? ના 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 ના. હેર ડાય, હેર ડાય. હે ડાય. ના, કલર કરવા, વેપાર વેપાર રંગવાનો કલર. હા કલર રંગવાનું એ ના, વેપાર છે આ, વેપાર કેસનો. ઓકે. ના તમને એક વાત ના જણાવું, ના. તમને કદાચ ખ્યાલ ના હોય. વચ્ચે છે ને દેશની અંદર, મને હસવું આવે તમને કહેતા, દેશમાં છે ને sorry, દેશમાં લગભગ 10 વર્ષ પહેલા એવા બહુ કિસ્સા થતા. શું તો કે બેનો જે લાંબા વાળા ચોટલા કાપીને ભાગી જાય. ચોરી છે થતી છે, અને રીતસર નામ જતા હોય ને આમ પકડીને આમ વાળ કાપીને ભાગી જાય. આવી ગેમ પછી થતી. એ શું કરવા? હા. નીચે. વેચી દે, Oh my એનો God. વેપાર થાય. હા, હકીકત આ બહુ બન્યું છે. 2016, 17, 18 આની અંદર બહુ બન્યા છે આવા કેસ. અને ગામડાઓમાં પણ થતા. અને કદાચ તમને ખ્યાલ ના હોય, શું કહેવાય, જેમ બહેનો હોય ને, બહેનો એ જેમ માથું ઓરાવતા વાળ ઉતારે ને, વાળ ઉતરતા હોય ને, બરાબર, હમ તો એ વાળ છે ને એ વાળ ભેગા કરે. હમ. ઓકે. અને લગભગ શું કહેવાય કે 100 ગ્રામ ના લગભગ શું કહેવાય 150 થી 200 રૂપિયા 100 ગ્રામ ના મળે. એમાં હા, સાચી વાત છે, સાચી વાત હકીકત છે. છે, તમને કહું છું. એમાં ના ના, સાચી વાત છે. ઈ અને વાળમાંથી એ લોકો પછી ચોખા આ જે છે બનાવે એ વેચે છે. બરાબર, આ વાળ છે. ઓકે. આ જે વાળ છે પછી એ લઈ જાય પાછા રીસરણા ફરતા હોય. જેમ શું કહેવાય, પહેલાના સમયની અંદર શું કહેવાય કે ભંગાર વાળા જેમ મળતા હોય ને, કે શું પ્લાસ્ટિક નું છે કે જે પણ કામ નકામું હોય, લોખંડ પ્લાસ્ટિક જે પણ હોય આપી દે. અને જેમ એના બદલે કાંઈક ને કંઈ આપે. આપણે જેમ શું કહેવાય કે ખોટું લોખંડ મતલબ શું કહેવાય મેટલ પડ્યું હોય તો આપી દઈએ અને પૈસા મળે ને, તો એવી રીતે વાળના પૈસા અત્યારે હાલમાં પણ ચાલે છે. આપણે જે વીગ વાપરીએ છીએ ને, વીગ ની જગ્યાએ વાળમાંથી એ લોકો ચોટલા બનાવતા. હા, જે વીગ છે પછી વાળ વગેરે છે તો એનાથી બનાવતું હોય. તો કે ખ્યાલ છે વાળની આપણને. અંદરથી વીગ એટલે વગેરે મંદિરમાં બનાવતા હોય. જે કલેક્ટ કરે છે ને વાળ બધા, સાઉથ ઇન્ડિયામાં મંદિર આપણો એ મેઇન તો મોટો બિઝનેસ છે, એ તો મોટો બિઝનેસ જ છે. એકદમ મોટો બિઝનેસ છે. બરાબર. પણ આ હમ તો રીતસરનું શું કે અમારા ગામડાઓની અંદર આવતા હોય છે, શહેરની અંદર તો હોય જ, ગામડાઓની હમ. અંદર જ તો. તો Okay. અને જે ગુરુજી કોઈ આપણે કોઈક જણા છે ને આમ ચેરિટીમાં આપે, કે જેને ઓલો કેન્સર પેશન્ટ હોય ને, હા, તો યસ, વાળ કાપીને એને આપે, તો યસ, ઈ આપે છે, આપે સારું છે. સારું આપે, સારામાં આવે કે કેવી રીતનામાં આવે ઈ? તો પછી એટલે કેમ કે આપણે ઓલા બિચારા, હા, હા એટલે બીકોઝ કેમ કે જેમના તો ઓલા ઓકે કેન્સર પેશન્ટના વાળ વયા ગયા હોય એટલે એમને આપે, ડોનેટ કરે એવી રીતના એમ. એટલે ઓકે. આમ છે ને જુઓ, કેવું વ્યક્તિ એવું વ્યક્તિ એના ઉપર આપણે એ શાસ્ત્રની અંદર એમ કે આ વ્યવહાર અને ધર્મ, આત્મધર્મ, આ બંને વસ્તુ અલગ સમજવાની. ઓકે. જ્યારે હું જે તમને અહીંયા વાતો કહેતો હોઉં છું, એ આપણે જે વાસ્તવિક આત્મા માટેની જે વાતો છે. પછી વ્યવહાર માટે વસ્તુ અલગ છે. બરાબર. હવે એમ કીધું કે શરીરનો કોઈ પણ શરીરના અંગોપાંગ તમે ડોનેટ કરો, યસ, આમ વ્યવહારની અપેક્ષા એ સારું છે. પરંતુ હવે એ અંગ મેળવીને વ્યક્તિ જયારે ધારો કે ચક્ષુદાન કર્યું, બરાબર, ચક્ષુદાન મતલબ નેત્રદાન કર્યું, તો હવે નેત્રદાનથી જેને નેત્ર મળ્યા, હવે એ નેત્રથી શું ઉપયોગ કરે છે? નરસો ને સારો બધો ઉપયોગ કરે. હા, શેનો ઉપયોગ કરે? પેલા કેવી રીતે ઉપયોગ કરે? સિનેમા જેમાં જોવા જાય તો એ, સિનેમા જોવા જાય તો એ જો ખરાબ બે ઉપયોગ વસ્તુ થયો. સાંભળો, બે રીતે થાય.
એક શું તો કે પોતાના કલ્યાણ માટે પણ થાય, અને બીજું શું તો કે પાપ માટે પણ. કલ્યાણ માટે કરે તો એ હમ લાભનું કારણ છે. કલ્યાણ માટે પોતાના આત્મકલ્યાણ માટે કરતો હોય કે અન્ય જીવોના કલ્યાણ માટે કરતો હોય, તો એ એવું કરનારો જીવ હોય તો એને ચોક્કસ અંગદાન કરી શકાય. પરંતુ પાપારંભ કરવાનો હોય, પાપારંભ મતલબ જે પાપ બાંધવાનો હોય, તો એ પોતે તો પોતાના જીવનથી પાપ બાંધે છે, પરંતુ જે અંગ આપણે આપ્યું છે તો એનાથી પાપ બાંધતો હોય, તો એમાં એ પાપની અંદર આપણી ભાગીદારી પણ થાય. સાચી વાત. હા. સમજાયું તમને? હમ જો સારું કાર્ય કરતો હોય, પુણ્ય કાર્ય કર્મ કરતો હોય, બરાબર, આપણે સારા ભાવથી જ આપ્યું છે. યસ, આપણે સારા ભાવથી જ આપ્યું છે, એને શું મળે? બધું જ, બરાબર ને? પણ એનો પછી તમને સિમ્પલ વસ્તુ કહું કે કોઈ સમજો કે તમારી પાસે, તમે કોઈ બિચારો ગરીબ છે, તમારી પાસે હાથ લાંબો કરીને તમને નિસ્વાર્થ ભાવે આપી દીધું, ભાઈ કઈ વાપરી તારું પેટ ભરજે બધું. પણ એમ ખબર પડે તમને કે શું કે ભાઈ એ તો શું કહેવાય કે આમ લઈ તો જાય છે, લઈ લીધું ને પછી પછી જઈને બહારે જઈને શું કહેવાય, સિગરેટ ને દારૂ ને માંસ વગેરે ખાધું. હવે એને ભાવે છે માંસ, એને ખાવા લાગ્યો, મીઠ ખાવા લાગ્યો. તો હવે એમાં તમારો ભાવ તો સારો હતો, તમારો ભાવ તો સારો હતો, બરાબર. પરંતુ હવે એને જે આચરેલા પાપની અંદર તમારો ભાગ ખરો કે નહીં? એટલે આપણો આપણને પાપ, પાપ તો લાગે ને પાપ એમાં. પૂછ્યું, આ મારો પ્રશ્ન છે તમને બધાને. આપણે ભાગીદાર થયા એ પાપના. યસ, એ પાપની અંદર આપણે ભાગીદાર થયા, એ પાપની અંદર આપણે ભાગીદાર થયા. બસ એ પ્રમાણે આપણા અંગ પાંગ પણ સમજી લેવાનું. જો કોઈ આત્મા ધર્મ વાળો હોય, ધર્મ ભાવ વાળો છે, તો ચોક્કસ કરી શકાય. ધર્મ ભાવ વાળો છે તો ચોક્કસ કરી શકાય. હા, આ જીવ છે અને એ આરાધક છે, તો કોઈ એ આરાધક હોય તો એ આરાધક માટે તમે ચોક્કસ કરો, બરાબર. તો એવી રીતે જેમ વાળ છે, હવે વાળ છે એનો પણ સાંભળો, વાળ છે એના ઉપર પણ, બરાબર, તો કે પીણાતું છે, ડોનેટ કરે એના માટે, બરાબર, યસ, ડોનેટ કરે. પણ શું છે કે એ વાળ પછી પોતાના શૃંગાર માટે જ રાખે છે કે પછી માત્ર એક સમાજ મર્યાદાને સાચવવા માટે? ઓકે, એના ઉપર છે. એટલે શરીરના દરેક અંગો વિશે આ સમજી લેવાનું. ઓકે, ચાલો. ઓકે, ચાલો હવે સીધું આપણે નવામાં આપણે આગળ વધીએ. 15 કર્માદાન પછી ઓલું રિવિઝન આવતી વખતે જોઈ લઈશું સેશ. 15 કર્માદાન, બરાબર ને? જેમાં આપણે આગળ વધીએ છીએ, શું કહેવાય, દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય અને વિષ વાણિજ્ય. વિષ વાણિજ્ય એટલે ઝેર, ઝેરી જેમાં પદાર્થ. ઝેર હોય, ઝેર સ્લો અને પોઈઝન, ઝેરી સ્લો પદાર્થ, પોઈઝન. સ્લો પોઈઝન બનાવી જાય, જેમાં માવા, હમ ટોબેકો, હમ ડ્રિંક્સ બધાય, બરાબર. હમ અને સાથે સાથે તો કે જીવજંતુઓને મારવાની દવાઓ, જેમાં ઉંદર, ઈ પણ કોકરોચ, આવી જાય. હા યસ, હમ ઉંદર, કોકરોચ વગેરે જેમ શું કહેવાય, કરતા વેચતા હોઈએ, ધંધો કરતા હોઈએ, તો રીતસરનું આપણે એ વિષ વાણિજ્યની અંદર આવે. હમ હમ, સરસ. પછી આપણે બીજા 5 સામાન્ય કીધા હતા. હમ જંત કયા કયા? પીલણ કમે. જંત પિલણ કમ્મ. એટલે જંત પિલણ કમ્મનો મતલબ શું થાય? યંત્ર. ઓટોમેટિક યંત્ર, મશીન મંત્ર બધા, હા, યંત્રો બધા, પીલાવાના. પીલવાના યંત્રો અથવા બીજા કોઈ પણ યંત્ર હોય, હમ કૂટવાના, દળવાના, ભેળવાના, પીસવાના, બરાબર, એવા યંત્ર. એના સિવાય પણ જેમ જેમ લાઈટ, પંખા, ઓવન વગેરે જે પણ છે, તો એ પણ હમ શું થયું? તો કે એક પ્રકારના યંત્ર, હમ એ પણ એક પ્રકારના યંત્ર થયા. તો એવા યંત્ર, હમ પછી યંત્ર, પછી પિલ્લણ કર્મ. જંત જંત પિલણ કર્મમાં નીલંછણ કમે. નિલંછન કર્મ એટલે પશુઓના અંગોપાંગ છેદન ચેતન કરે, કરવું. નપુંસંગ પશુઓના કરે. અંગને છેદવા છેદવા, બરાબર, છેદવા યસ, નપુંસંગ, હા. હા, બરાબર. પછી હમ દવ દવગી દાવણિયા દાવણિયા. હા, દવગી જંગલમાં આગ દાવનયા એટલે લગાડે, મોટી આગ દાવાનળ, મોટા લગાડે મોટા જંગલમાં જંગલમાં. જંગલોમાં પીડાઓ. આગ લગાડવી કે આગ શું કહેવાય, આગ આપવા, કોઈને મદદ કરવી કે કોઈના હમ વડે હમ કરાવવી. તો આવા હમ મોટા દવ અગ્નિ એમ કીધું, દાવાગ્નિ એટલે મોટી જે ભયંકર અગ્નિ થતો હોય એવો, હમ જેમાં અસંખ્ય 3 જીવો
પંચેન્દ્રિય જીવ, જીવો, હા. બે ઇન્દ્રિય, તે હા. ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોની જ્યાં હિંસાઓ થતી હોય એવી. બરાબર. પછી સરદહ તનય શોષણ્ય. સરદહ તલાય શોષણયા. સર એટલે સરોવર, દહ એટલે દ્રહ, તળાવ સોસવા દ્રહ, હમ. તલાય એટલે સોસવા તળાવ. પાણી તળાવ એટલે પાણી ખાલી કરવા. સુકાવી દેવા, હા. મોટા તો એ તળાવ, પાણી ડેમ ને સુકાવવા. બધું હા, ડેમ કઈ વગેરે સુકાવવા. વનસ્પતિની જીવોની હિંસા થાય એમાં. યસ, અસંખ્ય વનસ્પતિ જે શું હમ. કહેવાય, પહેલા તો પાણીના જીવોની તો હિંસા થાય જ છે, પણ સાથે સાથે હમ. વનસ્પતિ આદિ ત્રસ્કાય જીવોની પણ ખૂબ હિંસા થાય છે. બરાબર. કેમ કે છે ને, જ્યાં પુણ્યશાળી જ્યાં પાણી હોય ને, ત્યાં નાના નાના જીવજંતુઓ અસંખ્ય હોય. હમ. હા, નાના નાના જીવજંતુઓ અસંખ્ય હોય. જેમ કદાચ આપણે માટલી હોય ને, માટલી, નાનું માટલું પણ, એમાં પણ 3 દિવસ પાણી ભરાય ને તો એની અંદર ઝીણા ઝીણા પોરા થઈ જાય. ખ્યાલ છે? થઈ જાય. હા, હા, હા. જેમ વરસાદનું પાણી પડ્યું હોય તો વરસાદના પાણીની અંદર પણ 2-3 દિવસ રહ્યું એટલે પાણીની અંદર ઝીણા 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 જીવજંતુઓ થઈ જાય. એ દેખાય આપણને. થઈ જાય છે. ઓલા જયારે આમને હમ. હોય તો આપણને ત્યાં દેખાય પણ નહીં. તો હવે તળાવ છે, સરોવર છે, તો આ તો ઘણા ની અંદર મોટે મોટે ઘણી ઘણી માછલીઓ પણ થઈ જાય. ઘણી માછલીઓ વગેરે પણ થઈ જાય છે. રીતસરના પંચેન્દ્રિય જીવો આપણને દેખાય. હમ. વળી એના સિવાય એ દેખાતા પણ બીજા કેટલાય જીવો છે કે આપણે ખ્યાલ પણ ન આવે. જેમ કદાચ એ જમીનની અંદર અળસિયાઓ હોય, અળસિયા જેવા બીજા પણ ઘણા બધા જીવજંતુઓ હોય, એ બધા જીવોની હિંસા થાય. એવા પાપો, એવા કર્મ ક્યારે પણ ન કરવા જોઈએ. પછી કીધું અસહી પોષણયા. હમ. અસહી સ્ત્રીનું પોષણયા એટલે પોષણ કરે, ત્યાગ કર, સ્ત્રીનું પોષણ કરે, અસહી એટલે કરવું. અસતી એટલે કે જે શારીરિક દેહ વ્યાપાર આદિ કરતા એવા લોકોને સપોર્ટ કરવો. ખ્યાલ આવ્યો? જે દેહ વ્યાપાર કરે છે એમાં સ્ત્રી, અસહી એટલે અસતી સ્ત્રી થી લઈને એવા પુરુષો પણ જે સમજો કે આવા ધંધાઓની અંદર જોડાયેલા હોય, જે દેહ વ્યાપારની અંદર એ મદદ કરતા હોય કે પોતે ધંધા કરતા હોય, તો એને ક્યારે પણ શું સપોર્ટ કરવો નહીં. એને મદદ વગેરે. કેમ તો કે એની મદદ કરી, બરાબર, કદાચ એ દુઃખી હોય, બરાબર, દુઃખી હોય તો એ કાર્યને છોડી દેતો હોય અને પછી મદદ કરો તો વસ્તુ અલગ છે. સમજ્યા? તો એટલે અસહી કોસમ એટલે તો કે જે દેહ વ્યાપાર આદિ ધંધાઓ કરી રહ્યા છે તો એઓની સાથે મિત્રતા કરી, એઓને સાથ સહકાર આપવો, એઓની મદદ કરવી. તો એ કયું પાપ કર્મ કહેવાય? તો અસહી કોસમ. તો અસહી આમાં કોસમ છે આમાં વચ્ચે છે. ગુરુજી, આમાં ઓલું ના આવે ને, આપણે એનિમલ્સ ને જે હેરાન કરતા હોય ને આપણે એને છોડાવીએ તો ઈ આમાં ના આવે ને? આમાં ખાલી સ્ત્રી ને પુરુષ નું જ છે. જેમ કે એટલે કૂતરા, જો હવે, બિલાડા વગેરે હિંસક હા, પ્રાણીઓનું. ઘણા બધા એવા પ્રાણીઓ છે જેને હેરાન કરતા હોય પણ પછી છોડાવે એને એવી રીતના. આપણે કેમ આપણે હા હા આપણે ઈદમાં કેવી રીતના આપણે જો ઓલી બધી હા હા છોડાવીએ હા ને, હા આપણે એ બધી હા જીવને હિંસા હા તો બચાવી, આપણે જીવને. હા, એ હિંસક વ્યક્તિઓ એઓને પણ સાથ સહકાર સપોર્ટ નહીં કરવાનો હા, છે. એટલે આમાં હું શું કઉ છું કે આપણા આમાં એનિમલ્સ નું આવે કે ખાલી સ્ત્રી ને પુરુષ નું જ આવે છે આમાં? એનિમલ્સ નું પણ આવી જાય. ઓકે, એનિમલ્સ નું ઓકે. પણ આવી જાય. યસ, હમ. એનિમલ્સ નું પણ આવી જાય. બરાબર. ઓકે. તો એ આ પ્રમાણે આ પ્રકારના 15 પ્રકારના કર્માદાન ના પડી જાય. હવે શું? એવમ 15 કર્માદાન, પછી બહુ એવમ 15 કર્માદાન બહુ છે. આગળનું શું છે બોલતા જાવ, પછી એના અર્થ કહેતા જઈએ. એક એક પદ બોલજો. એવમ એ 15 પાંચ કર્માદાન સામાન્ય, પછી 5 કર્મગણ, 5 સામાન્ય એવા 15 કર્માન બહુ સાવધ્ય મહારંભ રાંગણ લીલા કરાવ્યા. બહુ બસ સાવધ્ય બસ બસ મહારમ. બસ 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 બસ. શું કીધું? બહુ બહુ સાવધ્ય મહારમ. મહારંભ, મહારમ. મહારંભ. બહુ સાવધ્ય એટલે બહુ એટલે ઘણું. સાવધ્ય એટલે હિંસા. સાવધ્ય એટલે હિંસા. હિંસા. બહુ સાવધ્ય. પછી મહારંભ એટલે મોટા મોટા આરંભો કરવા. હિંસા જેમાં છે એ મહા આરંભ કહેવાય. જેમાં ઘણું પાપ રહેલું છે એવા બીજા કાર્ય. બહુ સાવધ્ય એટલે હિંસા. બરાબર. હિંસા, રીત જીવોની હિંસા. અને મહારંભ એટલે એમાં અનેક પ્રકારના જીવોની, પાંચેય કાયના જીવોની હિંસાઓ થતી હોય એવા પ્રકારના કાર્યને શું કહેવાય છે? મહારંભ. મહારંભ નો મતલબ શું? જેમાં છ કાયના જીવોની ખૂબ હિંસા થતી હોય તે એવા જે પણ કાર્યો છે એને મહારંભ કહેવાય. શું કહેવાશે?
મહારંભ. મહારંભ. ઓકે, એટલે બહુ સાવધ્ય મહારંભ. બરાબર. મહારંભ પછી કીધું રાંગણ રાંગણ. રાંગણ રાંગણ, રાંગણ એટલે કલર કામ કરાવે, હમ રંગ કામ. રાંગણ એટલે રંગ કામ કરાવવું. તો રંગ કામ કરાવવું એ કેવી રીતે? તો પહેલાના સમયની અંદર છે ને, રંગકામની અંદર પણ કદાચ તમે દેશની અંદર રાંગણ એટલે ઘેરું, પેલાના સમયની અંદર ઘેરું ઘેરું એટલે ઘેરું ઘેરું આ હા, ઘેરું. લાલ બરાબર. એ લાલ ઝાડવાઓ કલર રંગ નું હોય આવતા ને. હોય, ઝાડવા રંગ આવતા, રસ્તાઓ રંગ આવતા હોય, હમ ભીતો રંગ આવતા હોય. બરાબર. તો એ બધા કાર્યો કરાવતા હોય. તો એમાં હવે એ લોકો તો ફટાફટ કરવાના છે. એટલે ત્યાં કયા જીવો ત્યાં રહેલા છે, ત્રસ જીવો, તો એને કઈ જોવાની, એને કઈ પડેલી હોય નહીં. નહીં. બસ એ કરી નાખે એટલે પછી એટલે જૈના કઈ ના હોય ત્યાં. એટલે રાંગણ કર્મ, એવા રંગ કર્મો નહીં કરવા. આપણે ઘર પર કરાવતા હોઈએ તો એ રંગકામ કરાવીએ છીએ તો નહીં. ત્યાં શું છે કે ત્યાં સાફ સફાઈ વગેરે કરાવીને પછી કરતા હોઈએ. જયારે હમ રાંગણ કરના કર્મ કરાવતા હોય, જેમ જંગલોનું આપણે રસ્તાઓ વગેરે, રસ્તાઓ પર અહીંયા તો જો કે એવું નથી, પણ દેશની અંદર ઠેર ઠેર ઠેકાણે શું તો કે જે રસ્તાઓ પર બધા વૃક્ષો હોય ને એ રંગતા હોય. પછી બીજા પણ ઘણા બધા એવા એના સિવાય પણ રંગ કાર્ય કરતા હોય. હમ. તો એ રાંગણ કર્મ શું કહેવાશે? રાંગણ કર્મ. રાંગણ. હા, હા. ઓકે. બહુ સાવધ્ય મહારમ રાંગણ લિહાલા કરાવ્યા. શું કીધું? લીલા રાંગણ એટલે કરાવા. લિહાલા એટલે કોયલા, મકારા કરાવે. હમ કોલસા લિહાલા એટલે મકારા, કોયલા પકડાવે, કોલસા કરાવે. એટલે કરાવે એટલે એટલે એમ કે બિઝનેસ એનો મકારા કે. તૈયાર કરાવે. ઓ ઓકે. ઝાડવાઓ વગેરે કપાવીને વૃક્ષો બાળીને કરે. બરાબર છે. એમાં આગળ આપણે આવી ગયું ને ઇંગાલ હમ કર્મ, હમ ઇંગાલ ઓકે. કર્મ. બરાબર. અને ઇંગાલ કર્મની અંદર આ બધી વસ્તુ આવી જાય છે કે જેની અંદર મહારમ એટલે છયકા, કેમ કે જ્યાં અગ્નિકાયના તીવ્ર હિંસાઓ થતી હોય ત્યાં ચોક્કસ છયકાયના જીવોની હિંસા થતી હોય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ બધાય, અને ત્રસકાયના જીવોની પણ હિંસા થતી હોય. એટલે મહારંભ રાંગણ લીહલા કરાવ્યા. ઈટ લીહાલા એટલે નિભાડા. લીહાલા કરાવ્યા એટલે તો કે કોયલા કરાવે. બરાબર. હમ શું કહેવાય? રંગ લીલા કરાવ્યા. ઈંટ નિભાડા પચાવ્યા. પકાવ્યા કે હમ પચાવ્યા? પકાવ્યા. 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 પકાવ્યા ઈંટ એટલે બ્રિક્સ. બ્રિક્સ ખ્યાલ આવે? હમ ઈંટ. બરાબર. હમ હવે એનો ઘન મોટો હોય, મતલબ જે ભઠ્ઠો કરવામાં આવે એને નિભાડા કહેવાય. ઈંટ હમ બ્રિક્સ. અને બીજી રીતે કહીએ તો કુંભાર જે માટલા પકાવતો હોય, હા. માટલું બનાવે છે, માટલા પછી એને એમ શું કે મોટું એને એ રીતે ગોઠવણ કરે અને એમાં અગ્નિ બરાબર નો કરે, જેમાં કોલસા પણ મૂકીને જાણે લાકડાઓ પણ, અને એવી રીતે મૂકીને એને એકદમ ગરમ કરે, મતલબ લાલ થઈ જાય. હમ તો એ શું કહેવાય છે? નિભાડા. નિભાડા. હા, નિભાડો ભઠ્ઠો અથવા નિભાડો એમ પણ કહી શકાય. ઈંટ ઈંટ હોય અને કુંભાર વગેરે હોય તો એ લોકો પણ, તો ઈંટ નિભાડો આપણે ઈંટ જે કરતા હોય, કેમ કે ઈંટના વેપાર કરતા હોય ઘણા લોકો, હમ વૃક્ષના વેપાર કરતા હોય. અહીંયા જો કે આપણે જે અહીંયા મકાનો બનાવવા માટે ચૂનો અને શું કહેવાય હમ સિમેન્ટ ને ચૂનો એવું કંઈક મિક્સરણી કરતા હોય છે. ત્યાં હમ દેશની અંદર અત્યારે પણ અસ્તિત્વમાં ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હોય. ઈટ નો ઉપયોગ કરે અહીંયા. ત્યાં. બરાબર. નિભાડા શું કીધું તમે? એનો એ ઈંટ પકાવવાનો જે ભઠ્ઠો હોય, ભઠ્ઠો ભઠ્ઠો. ભટ્ટો. આ ભઠ્ઠો, બરાબર, એ તો ગોઠવણ કરે અને આ વચ્ચે વચ્ચે લાકડા પણ મૂકે, અને નીચે જે મોટા જાડા લાકડા મૂકવામાં આવે, અને સાથે વચ્ચે વચ્ચે લાકડા અને કોલસા વગેરે મૂકવામાં આવે. એટલે શું કે લગભગ અઠવાડિયું 10 દિવસ સુધી એકદમ ત્યાં નજીકમાં પણ ના હમ જવાય હા. એવી રીતે અગ્નિ હોય. અને લાંબા સમય સુધી આપણે જીવ વિચારની અંદર આપણે કહીએ ને, કહેવામાં આવે કે અગ્નિકાયના જીવનું 3 દિવસનું આયુષ્ય હોય, પણ એમાં એ ભઠ્ઠાની અંદર જોઈએ તો લગભગ 10-12 દિવસ પછી પણ, 10-15 દિવસ પછી પણ એકદમ અગ્નિ અંદર લાલ લાશ નીકળતી હોય. હા. હવે ઇંગાલ કીધું આપણે, ઈંટ નિભાડા પકાવ્યા. પછી ધાણી ચણા ધાણી ચણા પકવાન પકવાન કરી વેચ્યા. વેચ્યા. હમ ધાણી ચણા પકવાન કરી વેચ્યા. પછી આંબેલમાં ખાયું છે
વાસી આઈનબીન માખણ તવાવ્યા. હા, પછી કીધું વાસી માખણ તવાવ્યા. માખણ હોય બરાબર, એ રાખી મૂકેલું હોય ને પછી શું કરે, તો એને પછી કેટલાક દિવસ પછી ગરમ કરે તો શું થઈ જાય, તો માખણની અંદર જે માખણ એટલું છે એટલે એમાં જેમ આપણે ગઈ વખત વાત થઈ ગઈ પહેલા પણ, કે જેવું છાશમાંથી માખણ જુદું પડે એટલે તરત એમાં અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય. ઉત્પન્ન થાય ચાલુ રહે, જન્મ મરણ ચાલુ રહે. અને હવે એ 2-3 દિવસ સુધી રહી ગયો અથવા એક દિવસ રહી ગયો તો પણ શું થઈ ગયું, વાસી થઈ ગયું. હવે એને પાછું ગરમ કરે એટલે જેમાં અસંખ્ય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જીવો છે એ અસંખ્ય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જીવોની હિંસા થાય, એનું પાપ લાગે. ખ્યાલ આવે? એટલે વાસી માખણ તવાવ્યા તો વાસી માખણ તવાવે નહીં. બરાબર, પેલો માખણ ઉપયોગ જ ન કરવાનો હોય. પણ હવે શું કહે છે, વાસી માખણ તવાવે તો કે શું પહેલાના સમયની હવે તો આમ કે માખણ વાપરવાનું નથી તો પછી એને તપાવવાની વાત કેવી રીતે, બરાબર ને? પેલા આપણે માખણ વાપરવાની જ રજા નથી તો પછી તપાવવાની વાત ક્યાં આવે? તો જુઓ, પહેલાના સમયની અંદર શું કરતા કે ગોરજ બધું પોતાના ઘરે હોય, ગોરજને ગાયો ભેંસો વગેરે રહેતી. તો એ ગાયોનું દૂધ, દૂધમાંથી દહીં અને દહીંથી પછી એનું વલવણ કરીને છાશને માખણ તૈયાર કરવામાં આવતા. અને માખણ જેવું નીકળે પછી એને પણ ગરમ કરીને તરત શું કરે, ઘી કરી નાખે. પરંતુ તો કે વધારે હોય એટલે હા પછી કરશું, એટલે આમ કરીને બીજા દિવસે અથવા શું રાખીએ, અત્યારે સાવ ઓછું છે તો પછી બીજા દિવસનું પણ ભેગું કરીને પછી ગરમ કરવાનું એ કરે. તો એ વાસી માખણ તવાવ્યા એટલે તેમાં અસંખ્ય બે ઇન્દ્રિય જીવોની હિંસા થાય. એટલે પહેલાના સમયની અંદર આવી રીતે હતું, આવી રીતે કરતા. પણ જે ધર્મને સમજતા હતા, ખ્યાલ હતો, તો એ લોકો આવી વિરાધનાથી બચતા, ન કરાય. ઓકે, આપણે શું કીધું, વાસી માખણ તવાવ્યા, તિલ વહોર્યા. તિલ એટલે તલ. તલ. બરાબર, હવે તલ છે તો તલનો દાનો છે ને એકદમ સરવો હોય, કે સરવો એટલે એકદમ એ ઓછો સોફ્ટ હોય. તો અમુક સમયની અંદર જેમ આપણે કાજુ છે, બદામ છે, તો એની અંદર જેમ અમુક પ્રકારના જીવોત્પત્તિ થઈ જાય, તો એવી રીતે ફાગણ માસ પરથી આ જે તલ છે તો તલનો દાનો પણ એકદમ હળવો હોવાથી એની અંદર પણ જીવાત ઉત્પન્ન થઈ જાય. એની અંદર જીવાત ઉત્પન્ન થઈ જાય એટલે શું, તો કે ઓસાવવા પડે. પછી તલ શું કરે, તલને ઓસાવવા પડે. ફાગણ માસ ઉપરાંત રાખ્યા. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા એટલે શું, તો કે પછી રાખે પાછું, એને પછી પણ રાખે. તો એ ગરમીના કારણે એની અંદર પછી વિનાશ જેવું શું કહેવાય કે એની અંદર એવું પકડે કે જેનાથી પછી જીવોત્પત્તિ એની અંદર થઈ જાય. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા. પછી કે છે દલીદો કીધો. શું દલીદો એટલે તો જેની અંદર તલ, ગોળ અને ધાની, તલ, ગોળ અને ધાની આ ભેગા કરીને કૂટે અને એની પછી સાની બનાવે. હવે સાની એટલે શું લક્ષ્મીબેન? સાની એટલે લાડવા બનાવે. તલવટ કરે ને, તલવટ છે આ. હા, તલવટ. ઓકે ઓકે. બરાબર. તો એમાં શું કરે, તો કે તલ, ગોળ અને ધાની આ ત્રણ ભેગા કરીને તલવટ કરવામાં આવે, સાની કરવામાં આવે. તો એને શું કે છે, તો એને શું કીધું, તો કે દલીદો કીધો, એવું કે એને કીધું દલીદો. બરાબર, પછી દલીદો, પછી કીધું અંગીઠા. અંગીઠા કરાવ્યા એટલે અંગીઠા એટલે કે સગડી, પ્રાઇમસ, ચૂલા, ભાઠા વગેરે આ બધું કરવામાં આવ્યું, કે જે મતલબ અગ્નિ માટેનું જે અગ્નિ પેટાવવા માટેનું આ સાધનો. સોની લોકો વાપરે તે. હા, એટલે સગડી, ભાઠા કે ચૂલા વગેરે તૈયાર કરાવે. જેની અંદર શું છે, મતલબ કે ઘણી બધી વસ્તુ, મતલબ કે હિંસા માટેના સાધનો, હિંસા માટેના એક પ્રકારના સાધનો. તો એને શું કહેવાશે, અંગીઠા કરાવ્યા. પછી કે છે સાલહી, સુડા, સાલહી. સુડા એટલે પોપટ, બરાબર ને? સુડા એટલે શ્વાન, બિલાડા, સુડા. શ્વાન, બિલાડા, સુડા. શ્વાન. શ્વાન એટલે કૂતરા. હા, શ્વાન એટલે કૂતરા. બિલાડા એ તો ખ્યાલ આવી જાય ને. શું? શ્વાન, બિલાડા, સુડા એટલે પોપટ, સાલહી એટલે સુડા.
મેના વગેરે. શ્વાન બિલાડા સુડા સાલહી પોષ્યા, બરાબર ને? પોષિયા એટલે પોષ્યા એટલે એને ખવડાવવું, રાખીએ આપણે ઘરે રાખીએ તે રાખીએ, ઘરે રાખીએ અને એને બધાને એ કરીએ. ઓકે. જુઓ, હવે જો એને આપણે પોતે ઘરે રાખીએ છીએ, બરાબર ને? તો એમાં પેલું હિંસા પેલું આપણે શું કે ઓલું શ્વાન બિલાડા સુડા સાલી પોષ્યા, મતલબ શું તો કે એ અને જીવોને, હા, એ જીવદયાના કારણે આપણે કરતા હોઈએ એ વસ્તુ અલગ છે. પણ આપણે ઘરે રાખીએ પછી પોતાના પેક્સની જેમ બધું કરતા હોઈએ તો એ શું થાય છે તો કે આપણે આ અનર્થ દંડનું પાપ આપણને લાગે, મહારમ. બરાબર. પછી અને જે કઈ બહુ સાવધ્ય ખર પદ્ય જે કર્માદિક કાંઈ સમાચાર્ય. સુડા સાલી પોસ્યા અનેરું જે કાંઈ બહુ સાવધ અનેરા એટલે બીજા. હવે જુઓ જેમ સુરા સાલી શ્વાન બિલાડા સુડા, બરાબર ને? શ્વાન બિલાડા, શ્વાન એટલે કૂતરાઓ હોય, કૂતરાઓ છે તો કૂતરાઓ કેટલાક વસ્તુઓ છે કે નોનવેજ વાળી હોય, બિલાડીઓ છે તો એ પણ કેટલીક નોનવેજ વાળી, અમુક ખાતો હોય હવે માંસ એને એ જોતું હોય, બરાબર. હવે એટલે પોષવું એટલે એને શું કહેવાય કે આવ્યું છે અને આમ છે તો એ કરતા હોય, પરંતુ એવા એવા પશુઓ પાડે, એવા પશુઓનું પાલન કરતા હોય કે જેની અંદર હિંસક વસ્તુઓને કરવામાં આવતું. અહીંયા એમ કેમ ના કીધું ગાય ભેંસ વગેરે પાડ્યા, તો કેવું કેમ ના કીધું? એ એ લોકો હિંસક થાય ને એ લોકો હિંસક હિંસક નથી. નથી ને, હા, ગાય ભેંસ ઈ યસ. હિંસક જ્યારે એ એ શ્વાન, લોકોનું ખાવાનું પણ ઓલું નથી ને જરાય હિંસક હા, એટલે. નથી. જેમ 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 હા. કૂતરાઓ છે, બરાબર? કૂતરા છે અમુક જેમ કહેવાય ડોબરમેન ને ઓલા કેવા કયા કેટલા જાતના કૂતરાઓ, હવે એના માટે મીટ એમાં જોતું બધું. હોય અથવા મીટ વાળી હા. વસ્તુઓ હોય એના ફૂડની અંદર. હા. એવી રીતે બિલાડીઓ હોય તો એની અંદર પણ એવું હોય, બરાબર. પછી પોપટ મેના વગેરે, તો હવે એ જીવો એ પણ અલગ અલગ પ્રકારનું બધું હોય, પણ એવા એવા એવી રીતે આપણે સમજવાનું કે જે આવશ્યકતા નથી તો એવા જીવોને પોષવાની આવશ્યકતા નથી, બરાબર. એટલે સુડાસાલી કોશિયા અનેરા, બહુ બહુ સાવધ્ય, અનેરા અનેરા મતલબ બીજા, બહુ સાવધ્ય એટલે ઘણા ઘણા પ્રકારની હિંસા વાળા કાર્ય, બહુ સાવધ્ય, ખર કર્માદિક સમચર્યા. કર્માદિક સમાચાર. ખર કર્માદિક, ખર એટલે ઘણી ઉગ્ર, ઘણું ઉગ્ર, ઘણી ઉગ્ર હિંસાઓ વાળા કાર્ય. ખર કર્માદિક એટલે તો કે જે ખર એટલે ઘણી ઉગ્ર અને હિંસાદી કાર્ય જેની અંદર છે તેવા કામ, જેને કીધું ખર કર્માદિક, ખર કર્માદિક આચર્ય, બરાબર. કયા કયા શું કે છે, કયા કયા બોલો? ખર વાન કર્માદિક બિલાડા સમાચાર પછી કીડા. બહુ વાસી સાવધ્ય ગાર ખર રાખી કર્માદિક સમાચાર્યા, જેમાં સમાચાર્ય. વાસી ગાર રાખી, રાખી. વાસી ગાર રાખી. હવે ગાર એટલે જુઓ, પહેલાના સમયની અંદર ગામડાઓની અંદર અત્યારે પણ કે ઘર તો ઘરમાં ઘરને પેલા પ્લાસ્ટર ફ્લોરિંગ તો હતું નહીં, ભીતોની અંદર એવી રીતે, તો શું કરતા તો કે ઓલું છાણ અને માટી આ મિક્સ કરીને એ ગારો કરતા અને ગારાથી એને લીપણ કરવામાં આવતું, બરાબર. છાણ હોય, બરાબર, ભેંસનું કે ગાયનું છાણ, મતલબ ભેંસનો ઉપયોગ વધારે કરતો હોય, અથવા ભેંસના એ છાણને ઉપયોગ શું કરે એનું એ અને માટીમાં પણ પાછી શું કહેવાય એવા પ્રકારની એ માટી મિક્સ કરે અને એકદમ મિક્સ કરીને પછી એનાથી લીંપણ કરતા હોય, એનાથી લીંપણ કરતા હોય. લીંપણ એટલે વાર્ષિક ગાર રાખી. હવે શું કરતું કે લીંપવા માટે રાખ્યું હોય અને કદાચ વધારે ગારો થયો પણ કોઈ શું કહેવાય કે થઈ ગયું કે લીંપણ થઈ ગયું, થોડી ગાર રાખી તો એ ગારને શું કરે, તો આમ જો હોય તો ખોરવી નાખે, જો હવે જરૂર નથી તો ખોરવી નાખે, એટલે એને થવા દે અને એટલે કે સુકાઈ જાય એ રીતે કરી નાખે. નહીં તો શું કરે તો કે બીજા તો કે હજી લીંપવાનું થોડું બાકી છે તો આજે નથી થાય એમ, તો પછી બીજા દિવસે લીંપણ કરવાનું વિચારતા. આ તમે બીજા દિવસે, સમજાવ્યું હતું પેલા. હા, હવે હા, બીજા દિવસે એમાં જો આવ્યું લીંપણ હતું. કરે, હા. હવે બીજા દિવસે લીંપણ કરે તો શું થાય તો કે એની અંદર રીતસરના ઈયળો ઉત્પન્ન થઈ જાય, ઝીણી ઝીણી વ્હાઈટ ઈયળો ઉત્પન્ન થઈ જાય, બરાબર. તો એ વાર્ષિક ગાય રાખીએ. હવે એનાથી પણ લીપતા હોય, આમ શું કહેવાય ત્રીજા દિવસે રીતસરણી દેખાય એમ,
ત્રીજો દિવસ હોય એટલે રીતસરણી દેખાય, પણ હવે ઉત્પન્ન તો થઈ ગયું હોય ને આગલા દિવસે, એટલે રાત્રિના સમયની અંદર એ રાખવાનું ન હોય, એટલે વાર્ષિક ગાર રાખી એમ કીધું. એટલે જો એટલું જ કરે બેનો, ત્યાં તે વખતે એટલું જ કરતા, કેમ કે આ વખતે અમારા ગામડાઓની અંદર બધું કરતા, અને અત્યારે ક્યાંક ક્યાંક જોવા મળે. હવે તો બધા ગામડાઓની અંદર પણ બધું ફ્લાવર બધા આવી ગયા, હા બધું. તો એ લીંપણ વગેરે કરવામાં આવતા હોય, જેમ આદિવાસી સંસ્કૃતિ છે, આદિવાસી કલ્ચર, એ લોકોની અંદર અત્યારે પણ એ રીતે વાસી ગારાથી લીંપણ કરવામાં આવતું હોય. એ વાસી ગાર રાખી. પછી લીંપણે ગુંપને મહારમ કીધો. લીંપણે ગુંપ એટલે વાસી ગાર રાખી હોય, હવે એની અંદર લીપવું, બરાબર, નીચે ભીત વગેરે લીપે. હવે ગુંપણે એટલે તો કે એના ઉપર ડિઝાઇન કરવામાં આવે. એ લીંપણે ગુંફને મહારમ કીધો, એટલે ગરીબ ગરીબ મહારમ એટલે મહાહિંસાઓ થઈ. કેમ કે વાસી ગાર હોય એટલે એમાં રીતસરની ઈયળો વગેરે પણ થઈ ગઈ હોય, અને એના સિવાય ચીના ચીના જીવજંતુઓ થઈ ગયા હોય. હવે કોઈ સમજતા હોય કે ભાઈ આવું ન કરવું જોઈએ, એટલે ન કરે, બરાબર. પણ સમજો કે હવે ચાલો બીજું ક્યાંથી મળવાનું છે, ક્યાં કરવાનું, એટલે એને એ પણ લીપી નાખે, એવી ગારથી પણ લીપી નાખે. તો એ બે ઇન્દ્રિય જીવોની હિંસા ખૂબ થાય. એટલે લીંબને ગુમરે મહારમ કીધો. પછી કીધું અણશોધ્યા ચૂલા સંદૃપ્ત્યા. અણશોધ્યા એટલે જોયા વગર, જૈના વગર. ચૂલા સંદૃપવા, ચૂલા એટલે ચૂલા આપણે લાકડા અને છાના વગેરે નાખીને જે સળગાવવામાં આવતા, બરાબર ને. તો એ ચૂલા સંદૃપવા એટલે ફૂંક મારીને એને સળગાવવા. અણશોધ્યા ચૂલા સંદૃપ્ત્યા એ રીતે ભાઈ. તો અત્યારે જેમાં હવે શું કહેવાય કે આપણે ઓકે સિમ્પલ, અત્યારના સમયની અંદર પણ ગેસ ના હોય તો મકારાથી બનાવવામાં આવે ને, રસોઈ કરો કે ને ક્યારેક, ખાય કે ના ખાય, ના આપણે તો ગેસ જ સ્ટોકમાં હોય, પછી ક્યાં વાંધો કેમ. પણ આપણે જોઈએ બારે જોતા હોઈએ, શું કે રસોઈ કરતા હોય બારે, એ લોકો સગડીની અંદર મકારા નાખીને રસોઈ કરતા હોય, એવી રીતે મકારાની જગ્યાએ લાકડા હોય ને છાના હોય, બરાબર. હવે જો છાના હોય તો છાણું સહજ રીતે કે અંદર પણ નાની નાની કીડી જીવજંતુઓ હોય તો એ છાનાને ખંખેરી નાખવામાં આવે, કે જેથી ત્યાંથી ના જીવો ખસી જાય, પડી જાય, એટલે એ અગ્નિની અંદર ન જાય. એ રીતે જ્યાં અગ્નિ સળગાવવાનો છે ચૂલાની અંદર, તો એ ચૂલાને પણ જોઈ લેવામાં આવે કે શું નાની નાની કોઈ જીવજંતુઓ તો નથી ને, તો એ રીતે કરવામાં આવે. પણ આવશે કે તો ના જા ગયા, ચાલો કરી નાખ્યું સીધું, કાંઈ નહીં જોયા વગર આમ તેમ. ઘણી વખતે શું થાય સાંભળો, હવે રાત્રિના સમયની અંદર, પહેલાના સમયની અંદર શું કે સાંજે જમતા, એટલે હવે તરત ને તરત એ બધું ઠંડુ ના થઈ જાય, એટલે ઠંડીનો સમય હોય. ઠંડીનો સમય હોય એટલે તો કે નાના જેમ બિલાડીઓ છે, બરાબર, બિલાડીઓ છે કે નાના બીજા ઉંદર વગેરે જીવજંતુઓ છે, એ શું કરે તો કે એની અંદર પોતે ગરમી પામવા માટે, ગરમી એને ગરમ હોય, ગરમ હોય એટલે શું કરે તો કે પોતે અંદર ત્યાં છાનું છુપાઈને બેસી જાય. કેમ કે ત્યાંથી દૂર જાય તો ઠંડી પડતી હોય, શિયાળો હોય તો, એટલે રક્ષણ મેળવવા માટે. અથવા બીજા અન્ય પશુ, અન્ય જેમ છે કે ઉંદર છે તો કે બિલાડીથી બચવા માટે પણ ક્યાં જતો રહે તો કે લાકડાઓ કે છાનાઓની અંદર ઘરા જતા રહે. તો હવે ઘણા બધા જીવજંતુઓ હવે એમને એમ જોયા વગર આમ તેમ કરીને એને સળગાવવામાં આવે, તો એને કીધું અણશોધ્યા ચૂલા સંતૃપ્ત્યા. હવે જો જોયા વગર સળગાવવામાં આવે તો શું થાય, ત્યાં ત્રસ્ત જીવોની હિંસા થાય. આપણે આ વાતે જયારે અણશોધ્યા ચૂલા સંતૃપ્ત્યાની વાત આવે ત્યારે અહીંયા એ બીજી વાત આપણે એ પણ સમજવાની કે આપણે પણ જયારે કદાચ ગેસ પણ ચાલુ કરવામાં આવે ને, ગેસ આપણે તો ગેસ પણ ત્યાં શું કહેવાય ઠોકી દેવા, થોડું આંગળીઓથી બે ત્રણ એ કરી દેવા ઠોકીને, જેના કારણે શું તો કે આજુબાજુની અંદર કોઈ પણ કોઈ પણ નાના નાના જીવજંતુઓ સેક વગેરે કોઈ પણ જીવો હોય તો એ ત્યાંથી ખસી જાય. એ ગેસનો, કેમ કે ગેસ તરત ચાલુ થાય તરત ભડકો થાય, એટલે એમાં એને બળતા કઈ વાર ન લાગે, એટલે એ જીવોની પણ હિંસા ન થાય. હા, પૂંજણીથી પૂંજવાનું ને, પૂંજણીથી પૂછી લેવું જોઈએ. યસ, પૂંજણીથી પૂછી લેવું જોઈએ, અથવા એ જીવ ગમે તે રીતે ત્યાંથી ખસી જાય એ પ્રમાણે કરીને આપણે પછી જ એ ગેસ વગેરે પટાવો એ રીતે કરવાનું. નહીં તો આપણે અણશોધ્યા ચૂલા સંતૃપ્ત્યાનો આપણને દોષ લાગે. અને જે જીવની હિંસા થતી હોય, જો જીવની હિંસા થતી હોય તો રીતસરનું પાપ, પરંતુ જીવની હિંસા ન થતી હોય ને આપણે આમને એમ કરતા હોઈએ તો કે અણશોધ્યા કે આપણે નથી જોયું, આપણે ચેક ન કર્યું, તપાસ ન કરી, એટલે જૈના ન કર્યાનો દોષ પણ લાગે. એટલે ચોક્કસ ને ચોક્કસ કરવું. ઓકે, અણશોધ્યા ચૂલા સંતૃપ્ત્યા. પછી ઘી, તેલ, ગોળ, છાસ, તના, ભાજન એટલે વાસણ, ભાજન એટલે વાસણ, બરાબર. ઘી, ગોળ, તેલ, છાસ, તેના ભાજન ઉઘાડા મૂકવું. આ વાસણ ઉઘાડા હોય એટલે શું થાય તો કે ચોક્કસ માખી, પછી કીડી મકોડા વગેરે ત્યાં આવે ને આવે છે, બરાબર. એટલે ઘી, તેલ, ગોળ, છાસ, તેના ભાજન ઉઘાડા મૂક્યા, અને કે છે તેમાંથી
માખી, કુંતી, બરાબર. માખી પણ કેમ કે એને શું કહેવાય કે દૂધ હોય કે દૂધ હોય દહીં છે તો એક ખટાશના કારણે શું તો કે માખીઓ વગેરે ત્યાં આવતી હોય અને એ પોતે તો શું તો હવે એને ખ્યાલ નથી કે અહીંયા ફસાઈ જશે. કીડીને ખ્યાલ નથી કે હું અંદર ફસાઈ જઈશ તો નીકળી શકીશ નહીં, બરાબર. કેમ કે તો એવા જીવો અંદર પડી ગયા. હમ. અને પછી આપણને તે વખત તરત તો ખ્યાલ ના આવ્યો અને એની અંદર મરણ પામ્યા. તો એ આપણને એનું એ જીવ મર્યાનું આપણને લાગે. ભાજન તળાવમાં આગળ ભાજન ઉઘાડા મૂક્યા પછી કુંતી ગીરોની પડી કીડી ચડી તેની જૈના ન કીધી. કીડી ચડી એટલે મતલબ શું તો કે એના ઉપર મતલબ કે જે ગોળ છે કે દહીં છે કે ઘી છે કે તેલ છે તો એને ત્યાં મતલબ એ રસને લેવા માટે ચાખવા માટે કે મતલબ ખાવા માટે ત્યાં કીડીઓ ચડે. હા, કીડીથી લઈને માત્ર એક કીડી નહીં, કીડીઓ ઘણી બધી હોય. હા. તો કીડી ચડી ચડી તેની જૈના ન કીધી એટલે કે કીડીઓ વગેરે હોય તો એની જૈના કરવી. જૈના એટલે જૈનાનો મતલબ શું તો કે એ જીવોને ખસેડીને સુરક્ષિત જગ્યાએ એ મરે નહીં એ પ્રમાણે રાખી દેવી, એવી જગ્યાએ રાખવી એને કહેવાય જૈના. એટલે કીડી ચડી તેની જૈના ન કીધી જેને આપણે કહીએ સાત. આ બધું શું તો કે સાતમા ભોગ ઉપભોગ પરિમાણ વિષયની અંદર આ બધા અતિચારો કીધા છે. તો એ અતિચારની અંદરનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય પક્ષ દિવસ નહીં જે કોઈ અતિચાર લાગ્યો હોય તે શું તે સવી હું મન વચન કાયાએ કરી મિચ્છામી વિપ્લમ આપણે ત્યાં મિચ્છામી વિપ્લમ દઈએ છે. આપણે ગુરુજી આપણે અગ્નિ પેટાવ્યા ગેસ તો એના ઉપર ચંદરો બાંધે પેલાના જમાનામાં, હમણાં આપણે કોઈ નથી બાંધતા. અને હવે પાછું છે માળા નથી હોતા ને હવે તો સીધા ડાયરેક્ટ શું કહેવાય કે ઉપર ફ્લોર જ હોય. પહેલાના સમયની અંદર શું હતું કે જે જેમ નળિયા હોય, નળિયા અને શું કહેવાય નળિયા અને એના ઉપર પણ પછી નળિયાથી નીચે એક મારો હોય. આપણે અત્યારે જેમ ફ્લોર કહેતા હોઈએ પણ તે વખત મારો એટલે અંદર ઉપર શું તો કે પશુઓ માટે ઘાસચારો કે બીજી વસ્તુઓ લાકડાઓ વગેરે અંદર ભરવામાં આવતા હોય, બરાબર. એવું ભરવામાં આવતું એટલે ત્યાં શું તો કે સહજ ત્યાં જીવજંતુઓ બીજા લાકડા છે ઘાસચારો વગેરે ભરેલો છે એટલે સહજ રીતે શું તો કે ત્યાં જીવજંતુઓ વગેરે પણ ફરતા હોય એટલે સહજ રીતે શું તો કે જીવો પડવાની શક્યતા રહે. પણ અત્યારે પણ સાંભળો અત્યારે પણ આપણે ચંદરવો બંધાય તો ચોક્કસ કરવો જોઈએ. કારણ શું તો કે કાં તો પછી કિચન ક્લીન રાખવું, જ્યાં ઉપર શું કહેવાય શું કે સ્પાઈડર પછી ઓલા જીના જીના જીવજંતુઓ ઉપર ફરતા હોય એવું ન થવું જોઈએ, બરાબર. એટલે એવી રીતે જો કપડું શું કહેવાય કપડું આમ ઝીણીને જારી વાળું જો કપડું બાંધવામાં આવતું હોય તો બહુ સારું કે જેમાં કોઈ પણ પ્રકારના જીવજંતુ એ આપણે રસોઈ કરીએ એમાં ચાલુ રસોઈમાં ન પડે. ઓકે, સરસ. ચાલો તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. આઈ હોપ બધાને સમજણ પડી હશે, બધાને સમજાયું? બહુ સરસ. સંભળાયું બધાને? ઓકે, સમજાયું? આમાં પાળવાનું બધું આપણે પાળવાની કોશિશ કરવાની. હા યસ. જો પાપ વિરાધનાથી બચવું છે તો આનું ચોક્કસ પાલન કરજો. ઓકે, ચાલો. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળી મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ વિપ્લવમ મિચ્છામિ વિપ્લવમ મિચ્છામિ વિપ્લવમ. પાઠ